નમસ્કાર મિત્રો. સ્ટાન્ડર્ડ 7માં સેમેસ્ટર 2 પહેલા યુનિટમાં પહેલા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 અને 2 સમજ્યા અને બીજા લેક્ચરમાં ત્રીજાની અંદર આપણે બી અને સી સુધી આપણે જોયેલું હતું. અહીંયા સુધી આપણે સમજ્યા. છેલ્લે હવે ડી તરફ આપણે આજે જઈએ છીએ. એક વાર્તા જેવું છે. થોડું આપણે મોટું કરીએ છીએ એ રીતે કરી દઈએ જેથી તમે વ્યવસ્થિત સમજી શકો. જોઈએ શું કહેવા માગે છે ડીમાં અને પછી આગળ એક્સરસાઇઝ જોઈએ. રીડ ધીસ ડાયલોગ સાયલન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. શાંતિથી આ વાતચીતને વાંચો અને તેને સમજો. રિસેપ્શનિસ્ટ સેઝ, ગુડ મોર્નિંગ સર. રિસેપ્શનિસ્ટ કહે, શુભ પ્રભાત સાહેબ. ટુરિસ્ટ સેઝ, ગુડ મોર્નિંગ. ઇઝ ધેર એ મ્યુઝિયમ નિયર બાય? ટુરિસ્ટ એટલે પ્રવાસી કહે છે, સુપ્રભાત, શું નજીકમાં કોઈ સંગ્રહાલય છે? રિસેપ્શનિસ્ટ સેઝ, યસ ધેર ઇઝ. રિસેપ્શનિસ્ટ કહે, હા છે એટલે કે હા નજીકમાં સંગ્રહાલય છે. ટુરિસ્ટ સેઝ, કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ? ટુરિસ્ટ એટલે કે પ્રવાસી કહે છે, શું તમે મને સંગ્રહાલય જવાનો રસ્તો બતાવી શકો મહેરબાની કરીને? રિસેપ્શનિસ્ટ સેઝ, યસ ઓફકોર્સ. હા ચોક્કસ. ગો અલોંગ કોયલ રોડ until you come to SG રોડ. કોયલ રોડ પર ચાલીને SG રોડ સુધી આવો. ગો અલોંગ કોયલ રોડ until you come to SG રોડ. કોયલ રોડ પર ચાલીને SG રોડ સુધી આવો. ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઇટ. ત્યાંથી નહેરુ રોડ ક્રોસ કરીને જમણી બાજુ તરફ વળો. ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઇટ. નહેરુ રોડ ક્રોસ કરી જમણી બાજુ તરફ વળો. ગો પાસ્ટ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. બેંક અને પોલીસ સ્ટેશન પસાર કરો એટલે જમણી તરફ વળો ત્યાં પહેલાં બેંક આવે પછી પોલીસ સ્ટેશન આવે તો એને પણ પસાર કરી જાઓ. ગો પાસ્ટ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. બેંક અને પોલીસ સ્ટેશન પસાર કરો. ઇટ્સ ઓન યોર લેફ્ટ. તે તમારી ડાબી બાજુએ છે. એટલે જે રસ્તા પર આપણે જઈ રહ્યા છીએ ત્યાં આપણા શરીરની ડાબી તરફે એ છે. ઇટ્સ ઓન યોર લેફ્ટ. તે તમારી ડાબી બાજુએ છે. યુ કાન્ટ મિસ ઇટ. તમે તે ચૂકી ન શકો એટલે તમે તે ચૂકશો નહીં. ટુરિસ્ટ સેઝ, થેન્ક યુ વેરી મચ. પ્રવાસી કહે, તમારો ખૂબ ખૂબ આભાર. જે નથી લખેલો એ શબ્દ તમે ઉમેરી શકો છો મિત્રો. રિસેપ્શનિસ્ટ સેઝ, યુ આર વેલકમ. તમને આવકારું છું અથવા તમારું સ્વાગત છે. કોઈ પણ વ્યક્તિ આપણને થેન્ક યુ વેરી મચ કહે તો એનો જવાબ છે આ યુ આર વેલકમ. થેન્ક્સ કહે તો વેલકમ કહેવાનું. થેન્ક યુ વેરી મચ કહે તો યુ આર વેલકમ કહેવાનું. આ આપણે સમજ્યા મિત્રો 3Dમાં. હવે જોઈએ છીએ એક્ટિવિટી 4. તમને જેમ પણ આપેલું છે એમને એમ જ ફોટો પાડીને મૂકી દીધેલું છે અને
એમાં જે સૂચના આપેલી છે ને એ માત્ર આપણે સમજવાની છે. તો એમાં જે ગુજરાતી બોલું એ તમારે તમારી બુકમાં જ્યારે આ લખો અને દોરો એ વખતે એની સાથે ને સાથે તમારે એ લખી લેવાનું છે. રાઇટિંગ તમને નાના પડતા હોય કદાચ તો હું પહેલાં સૂચના આપેલી છે એક્ટિવિટી 4ની એ બોલી જાઉં છું ગુજરાતી, પછી જે નીચે ફોટોગ્રાફ્સ લઉં ત્યારે જરા મોટું કરું છું જેથી તમે સમજી શકો. સ્ટડી ધ સિમ્બલ્સ. એક્ટિવિટી 4 પ્રવૃત્તિ 4 સ્ટડી ધ સિમ્બલ્સ. નિશાનીઓનો અભ્યાસ કરો. શું કહેવા માગે છે એ હવે આપણે સમજીએ. ચાલો પહેલાં આ તરફે મોટું એટલા માટે કરું છું, ભલે મારે આ તરફ લેવું પડે પણ તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો. ઇટ્સ સ્ટ્રેટ એહેડ. સીધી લાઈન હોય તીરની નિશાની એ શું બતાવે? ઇટ્સ સ્ટ્રેટ એહેડ. આગળ સીધી લાઈન છે, આગળ સીધો રસ્તો છે તેવા અર્થમાં. પહેલાં સીધું લઈ લઉં છું મિત્રો, પછી બીજી તરફે જઈએ આપણે. સેકન્ડ, ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ. તમે અહીંયા ન પહોંચો ત્યાં સુધી સીધા જાઓ. એટલે ચોકડી મારેલી છે ત્યાં સુધી સીધા જવાનું એમ. ગો સ્ટ્રેટ એહેડ આગળ સીધા જાઓ. અન્ટિલ યુ કમ તમે અહીંયા ન આવો ત્યાં સુધી સીધા જાઓ. નેક્સ્ટ, પછીનું ત્રીજું ચિત્ર. ટર્ન લેફ્ટ. ડાબી તરફ વળો. ટર્ન લેફ્ટ. ડાબી તરફ વળો. પછીનું 4 ચોથું ચિત્ર. ત્યાંથી પછી ટર્ન રાઈટ. જમણી તરફ વળો. ટર્ન રાઈટ. જમણી તરફ વળો. અને છેલ્લું 5 નંબર, ગો પાસ્ટ ધ પાર્ક. બગીચાને પસાર કરો. ગો પાસ્ટ ધ પાર્ક. બગીચાથી આગળ જાઓ અથવા બગીચાને પસાર કરો. આ થઈ ગયું મિત્રો 5 ચિત્રો ડાબી તરફના. એ હવે જઈએ છીએ બીજી તરફે આપણે. ફર્સ્ટ, પહેલું ચિત્ર. ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. પહેલા અથવા બીજા વળાંકમાં ડાબી તરફ વળો. તમારી ડાબી બાજુએ પહેલો અથવા બીજા વળાંકને લ્યો અથવા બીજા વળાંક તરફ જાઓ. ફરી ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. તમારી ડાબી તરફના પહેલા કે બીજા વળાંકને પકડો અથવા એ તરફ જાઓ. સેકન્ડ પિક્ચર. ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ. તમારી જમણી તરફના પહેલા કે બીજા વળાંક તરફ જાઓ. ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ. તમારા જમણી બાજુ તમારી જમણી બાજુના પહેલા કે બીજા વળાંક તરફ જાઓ. ઇટ્સ ઓન ધ રાઈટ. પછીનું પિક્ચર ત્રીજું. ઇટ્સ ઓન ધ રાઈટ. તે જમણી તરફ છે. ઇટ્સ ઓન ધ રાઈટ. તે જમણી તરફ છે. 4. ઇટ્સ ઓન ધ લેફ્ટ. તે ડાબી તરફ છે. ચોથું ચિત્ર. ઇટ્સ ઓન ધ લેફ્ટ. તે ડાબી તરફ છે.
અને લાસ્ટ પાંચમું ચિત્ર ગો એક્રોસ ધ ક્રોસ રોડ, ચોકથી આગળ જાઓ. ગો એક્રોસ ધ ક્રોસ રોડ, ચોકથી આગળ જાઓ. શું કહે છે હવે તમને એ જોઈએ જરા. હવે તમારે તમારી બુક જે છે ને મિત્રો એમાં તમારે ખુલ્લી રાખવાની તમારી સામે. સ્લાઇડમાં તમે આગળ જઈને ન સમજી શકો તો તમારી ટેક્સ્ટ બુકની અંદર શું કહે છે જો સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2. પેજ નંબર 2 પરના નકશાનો અભ્યાસ કરો એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ ઇન ધ સર્કલ. અને આપેલા વર્તુળમાં યોગ્ય નિશાની દોરો. ફરી સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2. પેજ નંબર 2 પરના નકશાનો અભ્યાસ કરો એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ્સ ઇન ધ સર્કલ. અને વર્તુળમાં યોગ્ય નિશાની દોરો. શું કહે છે જો એમાં નિશાની? ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. પોસ્ટ ઓફિસથી બેંક તરફ. તો પોસ્ટ ઓફિસથી બેંક તરફ જવા માટે આપણે ડાબી બાજુ ટર્ન લેવાનો, જમણી બાજુ ટર્ન લેવાનો, સીધા આગળ વધવાનું. એ નિશાનીઓ જે બધી તમને આપેલી છે હમણાં આપણે સમજ્યા, એમાંથી જે યોગ્ય નિશાની અહીંયા લાગુ પડતી હોય તે તમારે દોરવાની. એ કોના પર આધારિત? એ આપણે આજે 10 સમજ્યા છીએ એ 10 પર આધારિત ગમે તે એક લેવાની. ડાબી તરફ જાઓ, જમણી તરફ જાઓ, એ રીતે નિશાનીઓ મૂકવાની છે. ચાલો પહેલું સમજે આપણે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. પોસ્ટ ઓફિસથી બેંક તરફ. આગળનું જે ચિત્ર સાવ તમને આપેલું છે ને એના પર આધારિત તમારે આ જવાનું છે. સ્ટડી ધ મેપ કરીને જે ચિત્ર આપેલું છે ને બીમાં. કોનું બી? ત્રીજા બીની અંદર. ત્રીજી એક્સરસાઇઝના બીમાં જે ચિત્ર આપ્યું છે તેમાં આપણે જઈને આની અંદર નિશાની કરવાની. અને નિશાની છે તે ડી પરથી કરવાની. હમણાં આપણે સમજ્યા એક્ટિવિટી 3Dમાં એમાં. સેકન્ડ, ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ. થિયેટરથી સ્કૂલ તરફ. થિયેટરથી સ્કૂલ તરફ. થર્ડ, ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ. ગાંધી રોડ બાજુ ડાબી તરફ વળો. ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ. ગાંધી રોડ તરફ ડાબી બાજુ વળો. ફોર, ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઇટ. હોસ્પિટલ તમારી જમણી બાજુએ છે. હોસ્પિટલ તમારી જમણી તરફે છે. ગો પાસ્ટ ધ બેંક. બેંક પાસેથી આગળ વધો. ચલો આમાં હું તમને કહું. ગો પાસ્ટ ધ બેંક એમ જે કીધેલું છે તો એમાં ગો પાસ્ટ ધ પાર્ક લખેલું છે ડાબી બાજુએ. એ જ રીતે બેંક દોરેલી હોય એ ચિત્ર આપણે લઈ અને અહીંયા મૂકવાનું વર્તુળમાં. ગો પાસ્ટ ધ બેંક. બેંકથી આગળ જાઓ. 6, ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઇટ. ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઇટ. જમણી બાજુએ પ્રથમ વળાંકમાં વળો. ફરી ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઇટ. જમણી બાજુએ પહેલા વળાંકમાં વળો. જમણી બાજુએ પહેલા વળાંકમાં વળો. 7, ગો અલોંગ. સાતમું વાક્ય. ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ. ટ્રાફિક લાઇટ સુધી પહોંચો નહીં ત્યાં સુધી આ રસ્તા પર આગળ વધો. ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ. તો એમાં તમારે
આ બીજું જે ચોકડી મારેલી છે ને એમાં ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ એ નિશાની મૂકવાની, બરાબર. આ બીજું જે ડાબી બાજુએ છે એ નિશાની મૂકવાની. શેમાં? 7માં, 7મામાં. ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ. ટ્રાફિક લાઇટ સુધી ન પહોંચો ત્યાં સુધી આ રસ્તા પર આગળ વધો. અને લાસ્ટ, ટર્ન રાઇટ 8, 8મું વાક્ય. ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ પર જમણી તરફ વળો. તો ટર્ન રાઇટ કરીને જે તમને આપેલી હોય ને નિશાની, એ નિશાની તમારે અહીંયા કરવાની. ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ પાસે જમણી તરફ વળો. બધા ફરી ગુજરાતી બોલી જાઉં છું માત્ર. પહેલું, પોસ્ટ ઓફિસથી બેંક તરફ. હવે કઈ બાજુ તમારે વળવાનું છે પોસ્ટ ઓફિસથી બેંક તરફ એ ચિત્ર જુઓ તો તમને ખબર પડશે. ડાબી બાજુ, જમણી બાજુ સીધા જવાનું છે. એ ચિત્ર જોશો તમે. કયું ચિત્ર જોવાનું તમારે? 3rd બીનું, ત્રીજી એક્ટિવિટી 3ના બીમાં આપેલું ચિત્ર જોવાનું. એમાં તમે જોશો ને તો આપણે ક્યાંથી ક્યાં જવાનું છે? પોસ્ટ ઓફિસથી બેંક તરફ જવાનું છે. તો પોસ્ટ ઓફિસથી બેંક તરફ આપણે જઈએ તો તમારે ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ક્યાં સુધી તમારે જવાનું. સેકન્ડ, થિયેટરથી સ્કૂલ. થિયેટરથી સ્કૂલ જાઓ એટલે સીધા આગળ વધવાનું. ક્યાં આગળ વધવાનું છે? કોયલ રોડ પર. ગો સ્ટ્રેટ એમ કરીને આપવાનું. ત્રીજું, ગાંધી રોડ પર ડાબી બાજુ વળો. તો ગાંધી રોડ પર આગળ જતાં ડાબી બાજુ વળીએ તો ત્યાં સિનેમા હોલ આવે એ તમારે બતાવવાનું. 4, હોસ્પિટલ તમારી જમણી બાજુએ છે. હોસ્પિટલ તમારી જમણી બાજુએ છે એ રીતે. 5, બેંકથી આગળ વધો. બેંકથી આગળ વધો. 6, 7, 8માં જોઈએ. જમણી તરફના પહેલા વળાંકમાં વળો. જમણી બાજુના પહેલા વળાંકમાં વળો. 7, ટ્રાફિક લાઇટ સુધી ન પહોંચો ત્યાં સુધી આ રસ્તે આગળ વધતા રહો. ટ્રાફિક લાઇટ સુધી ન પહોંચો ત્યાં સુધી આ રસ્તે આગળ વધતા રહો. અને 8મું, પોસ્ટ ઓફિસ પર જમણી બાજુ વળો. આ થયું મિત્રો આપણે જોયું ચોથી એક્ટિવિટી. 5A જોઈએ શું કહેવા માંગે છે. રીડ ધ ડિટેલ અબાઉટ ગીર નેશનલ પાર્ક. આ આખું આપણે એકસાથે કરવા જશું મિત્રો તો બહુ મોટું છે. આપણે થોડું એમાં સમજી લઈએ છીએ. ભાષાંતર માત્ર સમજવાનું છે. રીડ ધ ડિટેલ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતની માહિતી વાંચો. પ્લેસ એટલે સ્થળ. સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. સ્થળ સાસણગીર, જુનાગઢ જિલ્લો, ગુજરાત. એરિયા કેટલા વિસ્તારમાં પ્રસરેલું છે એ કહે છે હવે આપણને. એરિયા એટલે સાસણગીરનો કેટલો વિસ્તાર છે? 1412 કિલોમીટર, એસ્ટાબ્લિશ્ડ 1965. વિસ્તાર 1412 કિલોમીટર. અને સાસણગીરની સ્થાપના ક્યારે થઈ? 1965માં. બેસ્ટ સિઝન, ઉત્તમ સિઝન એટલે ઉત્તમ સમય એની મુલાકાતનો. મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. ઉત્તમ સમય કયો છે? મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને
ફેબ્રુઆરી સિંહ દર્શન માટે ઉત્તમ સમય છે. બેસ્ટ સિઝન મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. ઉત્તમ સમય સિંહોને જોવાનો મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી સિંહ દર્શન માટે ઉત્તમ સમય. નિયરેસ્ટ ટાઉન, સૌથી નજીકનું નગર અથવા શહેર વેરાવલ 42 કિલોમીટર. વેરાવળ છે સૌથી નજીકનું સ્થળ, 42 કિલોમીટર થાય છે તે. મેઇન એટ્રેક્શન, મુખ્ય આકર્ષણ કયું છે? એશિયાટિક લાયન્સ, એટલે કે સાસણગીરમાં મુખ્ય શું જોવા લોકો માટે આવે છે? લોકો બધા આખા વિશ્વમાંથી ત્યાં આવે સૌથી વધારે શેને માટે? તો એશિયાભરના સિંહ. આખા એશિયા ખંડમાં માત્ર ને માત્ર જૂનાગઢના ગીર જંગલની અંદર જ સિંહ જોવા મળે છે. તો મેઇન એટ્રેક્શન એશિયાટિક લાયન્સ, એશિયાટિક સિંહ. આ થઈ બધી રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી મિત્રો. શું આગળ કહે છે જોઈએ? લોકેશન એટલે સ્થળ ક્યાં આવેલું છે? ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ એન્ડ 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. સ્થળ આ ક્યાં આવેલું છે? ગીરનું જંગલ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. લોકેશન ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ એન્ડ 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. સ્થળ ક્યાં આવેલું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. નેસ એટલે માલધારીઓ જ્યાં રહે છે ઘણા વર્ષોથી આમાં, એ કેટલા નેસ, એના શું નામ? હરિપુર, સજિયા, જાંબુથાળ, વાણિયા વાવ, દાદા કબી, ટિમ્બારા અને બાબરિયા. કયા કયા નેસ છે? ફરી હરિપુર, સજિયા, જાંબુથાળ, વાણિયા વાવ, દાદા કબી, ટિમ્બારા, બાબરિયા. રિવર્સ, કઈ નદીઓ આ સમગ્ર વિસ્તારની અંદર જે ખૂબ જ વિશાળ વિસ્તારમાં પ્રસરેલો છે એમાં કઈ કઈ નદીઓ આવેલી છે? તો હિરણ, શેત્રુંજી, ધાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, ગોદાવરી અને રાવળ. ફરી કઈ કઈ નદીઓ આવેલી છે એમાં? તો હિરણ, શેત્રુંજી, ધાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, ગોદાવરી અને રાવળ. અને આ જે આખો ગીરનો વિસ્તાર કહેવાય છે ગીર ફોરેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન, એમાં કયા કયા જાણીતા મંદિરો આવેલા છે? ટેમ્પલ્સ તુલસી શ્યામ, કનકાઈ, બાણેજ, કમલેશ્વર. ટેમ્પલ્સ તુલસી શ્યામ, કનકાઈ, બાણેજ, કમલેશ્વર. આ મંદિરો છે બધા જેમાં આવેલા. એમાં તુલસી શ્યામ, કનકાઈ, બાણેજ, કમલેશ્વર બધા જ ખૂબ જાણીતા છે. એમાં તુલસી શ્યામ એ કૃષ્ણ અને રૂકમણીનું મંદિર આવેલું છે, ખૂબ જાણીતું એવું સ્થળ છે મિત્રો. આ બધી માહિતી આપણે જોઈ. હવે કયા કયા પ્રાણીઓ ત્યાં જોવા મળે છે એ જોઈએ. 30 વાઇલ્ડ એનિમલ્સ, 38 સ્પાઇસીસ ઓફ મમલ્સ. સસ્તન પ્રાણીની 38 જાત
અરાઉન્ડ 300 સ્પાઇસીસ ઓફ બર્ડ્સ, પક્ષીઓની લગભગ 300 જાત, 37 સ્પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ, સરીસૃપોની 37 જાત, એન્ડ મોર દેન 2000 સ્પાઇસીસ ઓફ ઇન્સેક્ટ્સ, અને જીવજંતુઓની 2000થી વધુ જાત. ફરી સમજીએ. વાઇલ્ડ એનિમલ્સ, જંગલી પ્રાણીઓ, 38 સ્પાઇસીસ ઓફ મમલ્સ, સસ્તન પ્રાણીઓની 38 જાત, અરાઉન્ડ 300 સ્પાઇસીસ ઓફ બર્ડ્સ, પક્ષીઓની લગભગ 300 જાત, 37 સ્પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ, સરીસૃપોની 37 જાત, એન્ડ મોર દેન 2000 સ્પાઇસીસ ઓફ ઇન્સેક્ટ્સ, અને જીવજંતુઓની 2000થી વધુ જાત. ટાઈમિંગ. કયો સમય છે એની મુલાકાતનો? મોર્નિંગ, સવારે 7 to 11 hours, સવારે 7 થી 11. અહીંયા નીચે લખાણું છે 9 થી 11, એકચ્યુઅલી 7 થી 11 છે. એ 9 ને બદલે તમારે ગુજરાતીમાં 7 કરી નાખજો. અને બપોરે 15 to 17 hours, બપોરે 15 થી 17 કલાક, એટલે 3 થી 5 વાગ્યા સુધી. સવારે 7 થી 11 લખેલું છે ને, એમાં સુધારજો, 9 થી 11 કરજો મિત્રો. 4 કલાક નહીં પણ 2 કલાક હોય છે, બપોરે અને સવારે બંને. ગવર્નિંગ બોડી એટલે એનું સંચાલન કોણ કરે છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. કારભારી જૂથ જેને કહીએ, તો કે આનો કારભાર જંગલનો કોણ કરે? ગુજરાતનો વન વિભાગ. ઓફિશિયલ વેબસાઇટ, એની બધી માહિતી મેળવવા માટે એની વિશ્વભરમાં જાણીતી કઈ સાઇટ છે? વેબસાઇટ 2 છે. www.girnationalpark.com, અને સત્તાવાર વેબસાઇટ એને કહીએ એ કઈ છે? તો કે www.girnationalpark.com. આ જય જય ગરવી ગુજરાત એ ગુજરાત માટે વપરાતું સૂત્ર છે કે અમને ગુજરાત માટે ગર્વ છે, અમે એનો જય જયકાર કરીએ છીએ. આ એના પર આધારિત હવે જે છે એક્સરસાઇઝ, એમાં પ્રશ્નો છે મિત્રો, એ પછી આપણે જોઈએ છીએ. આ જે માહિતી આપી એના પર જ આધારિત છે, પણ એ હવે પછીના પીરિયડમાં આપણે જોઈશું. અહીંયા અત્યારે ગીરની માહિતી છે ત્યાં સુધી આપણે જોયું. તો આ જે તમારું ચેપ્ટર છે, આ જે લેક્ચર, એની અંદર આપણે મિત્રો 3D થી શરૂઆત કરી, અને આગળ ઉપર આપણે અહીંયાથી શરૂઆત કરી આ તમારા લેક્ચરની, અને 5A સુધીમાં જ્યાં ગીરની માહિતી જે મળેલી છે બધી એ જોઈએ. હવે એના પર આધારિત જે પ્રશ્નોત્તરી છે એને આપણે આગળ જોઈએ છીએ આગળના લેક્ચરમાં. થેન્ક યુ.